જેસલજી જય અલગ લખધણી ભક્તરાજ. અરે ભક્તરાજ, આમ કઈ બાજુથી આવો છો અને શું કામ માટે આવ્યા છો ભક્તરાજ? અરે જેસલજી આવું છું તો રણુજાથી, રણુજાની માલપા રામદેવજી બાપાએ સૌરવ મંડપ અને પાઠ ઉત્સવનો આયોજન રાખ્યો છે. તેમનું વાયક લઈ આપ સુધી આવ્યો છો, તો તમે આ વાયક વધાવી લો જેસલજી, વધાવી લો. અરે ભક્તરાજ, એ વાયક તો તમે મને જરા વાંચી સંભળાવો. બહુ સારું જેસલજી. મારા રામે રે વાયક બિડલા મોકલ્યા રે અને તેજ તમે જસલજી ને મારા રામે રે વાયક બિડલા મોકલ્યા રે ઓલી આપજો જસુપીરનાથ એ મારા રામે રે વાયક બિરલા મોકલા રે એવા વાસીને વેલે રાજસલજી આવજો રે અને આવો તમે સાડી એવા વાસીને વેલે રાજસલજી આવજો રે ઓલી આવજો તમે સાદી બી તમે વાસી રે રે લે રાજેશ આવજો રે. જો જસલજી આ વાયક વધાવી લ્યો. બહુ સારું ભક્તરાજ. અરે સતી, અત્યારે રામદેવજી મહારાજના વાયક આવ્યા છે સતી, તો તમે આ વાયક વધાવી લ્યો. બહુ સારું. આજ કંકુરે સોમાતી વાયક વધાવ્યા રે યાર. અમે વધાવે કોને જ્ઞાન. આજ કંકુરે સોમાતી વાયક વધાવ્યા રે યાર. ઓલી વધાવે તો બેનાર આજ કંકુરે સુખાતી માય વધાવ્યા રે આજ વાયક આવ્યા રે રામા પીરના રે યાર. અને હૈયામાં હરખનો માય. આજ વાયક આવ્યા રે રામા પીરના રે યાર. ઓને હૈયામાં જેસલને હરકાનામાં આજ વાયક આવ્યા રે રામા પીરના રે. અરે જય અલગધણી ભક્તરાજ, જય અલગધણી. અરે જય અલગ ગણી. અરે ભક્તરાજ, આમ તમે કઈ બાજુથી વાયક દેતા દેતા આવો છો અને હવે તમે કઈ બાજુ વાયક દેવા જવાના ભક્તરાજ? અરે જેસલજી આવું છું તો આમ સારી ગત ગંગા સાધુ સંતોને વાયક દેતો દેતો આપ સુધી પહોંચ્યો છું જેસલજી. અને હવે અંજારથી હું મેવાસા તરફ જવાનો છું. ત્યાં માલદેવજી અને સતી રૂપાદેવ વસે છે, એમને વાયક દઈ અને રણુજા તરફ જવાનો છું. અરે ભક્તરાજ, તો માલદેવજીને મારા જય અલગ ધણી કહેજો.
બહુ સારું જેસલજી, વેલાસર પધારજો. બહુ સારું ભક્તરાજ. અંજાર શેઠથી ખીમડો ચાલ્યો રે અને ચાલો ઈ તો મેવાસાની માય. અંજાર શેઠથી ખીમડો ચાલ્યો રે કોને હાલ્યો ઈ તો મેવાસા મોજાય. આજ અંજારથી ખીમડો હાલ્યો રે. અરે સતી, અત્યારે મારા રામદેવજી મહારાજના વાયક આવ્યા છે સતી. તો આપણે અત્યારે રામદેવજી બાપાએ સૌરભ મંડપ પાઠ મેળાનું આયોજન રાખેલ છે. તો સૌરભ મંડપ પાઠ મેળામાં આપણે જવાનું છે સતી. અરે સતી, મારા મનની અંદર ઘણા સમયથી એક ઈચ્છા જાગેલી છે સતી, કે આપણે બંને મેવાસામાં જઈશું. મેવાસાની અંદર સતી રૂપાદેવ અને માલદેવ રહે છે, તેમના દર્શન કરી અને આપણે સાથે મળી અને રણુજા જઈએ તો સતી. અરે સ્વામિનાથ, મારા મનમાં ઘણી એવી ઈચ્છા હતી કે રૂપાદેવ અને માલદેવને મળે અને પછી એના દર્શન કરી અને પછી રણુજા જાય. તો ચાલો સતી, તમે વેલડા શણગારો અને આપણે મેવાસા તરફ ચાલતા થઈએ. બહુ સારું. આવી રીતે અંજારની અંદર જેસલમેર વેલડા શણગારવા લાગ્યા છે અને જેસલમેર વેલ હાંકે છે અને સતી દોરલ વેલમાં બેઠા છે. ઘણા સમયથી ઈચ્છા હતી કે મેવાસાની અંદર માલદે અને રૂપાદે, પણ આજ બાપાના ઉત્સવની અંદર આપણે સાથે મળીને જઈશું. અંજારની અંદરથી જેસલમેર વેલ હાંકે છે અને સતી દોરલ બેઠા છે, પણ અંજારથી મેવાસા તરફ વેલ હાલો જાય છે. પણ વેલ કેવી રીતે હાલે? હાકો રે જેસલ વેલડા રે યાર. અને જાઉં મારે મેવાસાની માય. હાકો રે જેસલ વેલડા રે યાર. કોને જાવું મારે આજ મેવાસાની માય. હાકો રે જેસલ વેલડા વેલડા વેલડા. રામદેવજી બાપાના વાયક દેતો દેતો સંતો ભક્તો અને જતી સતીને વાયક દેતો જાય છે. અને એવામાં રસ્તાની અંદર એક કોળાંબા નામે ગામ આવે છે અને કોળાંબા ગામની અંદર નિજ્યા ધર્મના આશિક એવા 4 સંતો હાલો, હુલો, ઢાંગો અને વનવીર, આ 4 સંતોને વાયક આપી અને સીધો આજ મેવાસા તરફ હાલી નીકળ્યો છે. અને મેવાસાની અંદર માલદે અને સતી રૂપાદેવ વસે છે. રૂપાદેવીએ આકાશમાંથી મોજડી ઉતારી છે, થાળીમાં બગીચો ખીલાવ્યો છે.
એવા દર્શન માલદેને કરાવ્યા છે. ત્યારથી માલદે રૂપાદેને સાથે ભજન સત્સંગ કરતો, ધર્મના માર્ગે હાલતો. આજ રામદેવજી બાપાના વાયક માલદેને આવે છે, પણ આ બાજુથી ખીમડીયો કોટવાળ મેવાસાની અંદર ધીરે ધીરે ચાલ્યો આવે છે. રણુજાથી ખીમડો આવ્યો રે અને આવ્યો ઈ તો મેવાસાની માં. રણુજાથી ખીમડો આવ્યો રે ઓની આવ્યો તો મેવાસાની માય રણુજાથી ખીમડો આવ્યો રે ઈ તો આવીને માલદેવજીને મળ્યો રે અને મળ્યા સતી રૂપા દેના. ઈ તો આવીને માલદેવજીને મળ્યો રે પુણ્ય મળ્યા સતી આજ રૂપા દેનાર. ઈ તો આવીને માલદેવજીને મળ્યો રે. જય અલગ ધણી માલદેવજી, જય અલગ. અરે જય અલગ ગણી ભક્તરાજ, જય અલગ ગણી. અરે હા ભક્તરાજ, આમ કઈ બાજુથી આવો છો અને શું કામે આવ્યા છો? અરે માલદેવજી, આવું છું તો રણુજાથી, રણુજાની માલપા રામદેવજી બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળાનો આયોજન રાખ્યો છે, તો તેમનું વાયક લઈ અને આપ સુધી આવ્યો છો, તો તમે આ વાયક વધાવી લો. અરે હા ભક્તરાજ, તો એ વાયક અમને વાંસી સંભળાવો. બહુ સારું માલદેવજી. મારા રામે રે વાયક બિડલા મોકલ્યા રે અને તેજ તમે માલ દેને મારા રામે રે વાયક બિડલા મોકલ્યા રે ઓને દેજો તમે માલ દેવના મારા રામે રે વાયક બિરલા મોકલા રે એવા વાસીને રે લેરા માલ દે આવજો રે અને આવો તમે અષાઢી એવા વાસીને રે લેરા માલ દે આવજો રે ઓને આવજો તમે દાદીની આગવાસી રે રે લેના માલદે આવજો રે. લ્યો માલદેવ, આ વાયક વધાવી લે. બહુ સરસ. અરે સતી, બાબા રામદેવજીના વાયક આવ્યા છે, તો આ વાયક તમે વધાવી લો. બહુ સારું. વાયક વધાવું રામા પીરના વેલા.
ભક્તરાજ, પહેલા તમે ક્યાં વાયક દઈને આવ્યા અને હવે કઈ બાજુ જવાના છો? અરે માલદેવજી, આમની પહેલા હું વાયક અંજાર શહેરની માલપા જેસલ પીર અને સતી તોરલ વસે છે એમને વાયક દઈ અને તમારી પાસે આવ્યો છું. અને હા માલદેવજી, હવે અહીંથી હું ડાયરેક્ટ રણુજા તરફ જવાનો છું માલદેવજી. અને હા માલદેવજી, તમે વહેલાસર રણુજા પધારજો. બહુ સારું. જય અલગધણી માલદેવજી, જય અલગ. અરે હા સતી, ઘણા સમયથી આપણે એવી ઈચ્છા હતી કે આપણે અંજાર જઈશું અને જેસલ પીર અને સતી તોરદેના દર્શન કરશું. અને તો ચાલો આપણે અંજાર શહેર જઈએ અને ત્યાંથી બધા ભેગા મળી અને રણુજા જઈએ. બહુ સારું. અરે હા સતી, તો તમે વેલડા શણગારો. બહુ સારું. આવી રીતે માલદે આજ રૂપાદેને કહેવા લાગ્યા છે કે અરે સતી, આપણને ઘણા સમયથી ઈચ્છા હતી કે ક્યારેક અંજાર જાશું અને જેસલ પીર અને સતી તોળાદેના દર્શન કરશું અને સાથે મળીને ભજન સત્સંગ કરશું. તો સતી, આજ આપણે એવો મોકો મળ્યો છે કે પેલા અંજાર જાય અને અંજારની અંદરથી જેસલ પીર અને સતી તોરલને સાથે મળી અને આપણે રણુજા પાક ઉત્સવ અને મંડપ મેળામાં જઈએ. અને આ બાજુ માલદેવજી વેલનું શણગારવા લાગ્યા છે અને સતી રૂપાદે વેલમાં બેઠા છે. પણ મેવાસાથી આજ વેલ હાલે છે અને અંજાર તરફ ચાલી જાય છે. પણ વેલડું કેવી રીતે હાલી જાય છે? આવી રીતે હકોરે જેસલ વેલડા રે આવી રીતે ખીમડો કોટવાલ
આવી રીતે અંજારમાંથી જેસલ તોરલ અને મેવા સાથે માલદે ને રૂપાદે વેલ હાકે છે અને આ બાજુ ખીમડો કોટવા સંતો ભક્તો અને જતી સતીને વાયક કહેવાયા છે અને સંતો ભક્તોને જતી સતીને વાયક આપી અને ખીમડો કોટવા રણુજામાં આવે છે અને રણુજાની અંદર રામદેવજી બાપા પોતે બેઠા હોય છે પણ પ્રેમથી ને ભાવથી બંને હાથ ઊંચા કરી રામદેવજી મહારાજને જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની મહારાજની કાળાના પીરની કાળાના પીરની. આજ વાયક દઈને રે ખીમડો આવ્યો રે આ. અને આવ્યો રણુજાની માય. આજ વાયક દઈને રે ખીમડો આવ્યો રે આ. ઓલે આવ્યો રણુજાની માય આજ વાયક આપીને ખીમડો આવ્યો 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 રે. જય અલગધાણી રામદેવજી, જય અલગધાણી. જય લખધણી ખીમડા ભગત, જય લખધણી. અરે રામદેવજી બાપા, સારે સારે ગદ ગંગા સાધુ સંતો અને જતી સતીને હું વાયક થઈ અને આવી ગયો છું રામદેવજી બાપા. બહુ સારું ખીમડા ભગત, બહુ સારું. તો અત્યારે તમે સાધુ સંતોને વાયક દઈ અને સંધે તમે વાયક દઈ અને રણુજામાં આવ્યા છો. તો અત્યારે ઢેલડી નગર તમે જાઓ, સતી દાડલ દેવને તેડી અને પાટના સમયે જલ્દી તમે પાછા આવજો. બહુ સારું રામદેવજી બાપા. આવી રીતે રામદેવજી બાપા ખીમડિયાને માથે ખુશ થયા છે કે અરે ખીમડિયા, ત્યાં જ મારું એવું સારું કામ કર્યું છે. હવે તમે ઢેલડી નગર જાઓ અને તમારા ધર્મ પત્ની એવા દાઉદને તેડી અને જલ્દી પાછા આવો. અને આ બાજુ જેસલ પીર વેલ હાકી અને મેવાસા તરફ જાય છે અને માલદે આજ વેલ હાકી અને અંજાર તરફ જાય છે. પણ આવી રીતે બંને વેલડા ધીમે ધીરે ચાલા આવે છે. હાકોરે જેસલ વેલડા રે આ. અને જાવું મારે દેવતાની માય. હાકોરે જેસલ વેલડા રે આ.
મેવા સાથે માલદે અને રૂપાદે વેલ લઈને હાલી નીકળ્યા છે અને અંજારમાંથી જેસલમેર અને સતી દોરલ વેલ લઈને હાલી નીકળ્યા છે પણ બંને વેલડા એકાબીજી હામા હામે હાલા આવે છે એકાબીજી વેલડા વાળાને ખબર નથી અને આ બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર બંને વેલડા હામા મળ્યા છે પણ બંને વેલડા આ જય રામા પીર કહી અને સામ સામે ઉભા રહે છે અને માલદે અને જેસલ આ શું કહેવા લાગ્યા? જય લખધણી ભક્તરાજ, જય લખધણી. જય લખધણી ભક્તરાજ, જય લખધણી. અરે ભક્તરાજ, આમ કઈ બાજુથી આવો છો અને આમ કઈ બાજુ જઈ રહ્યા છો ભક્તરાજ? અરે ભક્તરાજ, આવી છી તો મેવાસાથી અને અંજાર શહેરમાં જઈએ છીએ. અંજાર શહેરની અંદર જેસલપીર અને સતી તોરલના દર્શન કરવા જઈએ છીએ. અરે હા, કોણ માલદેવજી? અરે હા, કોણ? જેસલજી. અરે હા ભક્તરાજ, જય લખધણી ભક્તરાજ. ભક્તરાજ. અરે હા, કોણ? રૂપાદે. હા, કોણ? તોરાદે. અરે હા, જય અલગ જય અલગ ધણી, જય અલગ ધણી. અરે હા માલદેવજી. અરે હા માલદેવજી, અત્યારે આપણે આ સિંધની સરહદ ઉપર ભેગા થયા છીએ તો અહીંયા કાક આપણે ભેગા થયા એની નિશાની રે તો એની માટે આપણે અહીંયા ભજન સત્સંગ કરીએ તો કેમ થાય માલદેવજી? અરે હા, હા ભક્તરાજ, જો અહીંયા આપણે ભજન સત્સંગ કરવા હોય તો આવા ધોમ તડકામાં કઈ રીતે આપણે ભજન સત્સંગ કરીએ? માટે તમે એવું કંઈક કરો કે અહીંયા સાઈડો થાય અને આપણે સૌ બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે હા ભક્તરાજ, અરે હા સતી. બોલો સ્વામિનારાયણ. આ માલદેવજી કોઈ મારી પરીક્ષા કરતા હોય એવું મને લાગે છે સતી. આપણી વેલની અંદર એક દાતણની શીર છે, એ લાવો. અહીંયા હું સોંપું અલગધણીના પ્રતાપથી, રામદેવજી મહારાજના પ્રતાપથી આજે એક વૃક્ષ રોપું. હે રણુજાવાળા રામદેવજી બાપા, બહુ સારું. હે લખધણી મારી લાજ રાખજો. આ એક દાતણની શીરમાંથી તમે વૃક્ષ કરજો. જો સ્વામી. બહુ સારું. આવી રીતે જેસલપીર રામદેવજી બાપાને યાદ કરે છે કે હે મારા 12 બીજના ધણી, આજ માલદે મારી પરીક્ષા કરવા માંગે છે તો આજ મારી વેલમાંથી દાતણ સોંપું છું, એમાંથી મોટું વૃક્ષ થજો. પણ વૃક્ષ કેવું થાય છે? જોતરે જોતામાં વૃક્ષ પ્રગટ્યું રે યાર. અને હય મને હરકનો માય. જોતરે જોતામાં વૃક્ષ વધતા રે યાર. વચ્ચે બાવળિયાલીથી રામ બાપુ બજાર્યા છે તો એક વાર નગાલાખાના ઠાકરને ઓછા હાથ કરી અને જયનાથ કરીએ. બોલે નગાલાખાના ઠાકર, બોલે નગાલાખાના ઠાકર, કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. અરે હા ભક્તરાજ, અલગધણીના પ્રતાપથી, રામદેવજી મહારાજના પ્રતાપથી આજે દાતણની શીરમાંથી વૃક્ષ તો પ્રગટ્યું છે, પણ વૃક્ષ કદમાં બહુ નાનું છે. એની નીચે બેસી અને ભજન સત્સંગ ન થાય તો તમે કંઈક એવું કરો કે આ વૃક્ષ મોટું ઘટાટોપ બને
અને એની નીચે બેસી અને આપણે ભજન સત્સંગ કરીએ ભક્તરાજ. બહુ સારું ભક્તરાજ. હે અલગ ધણી, હે બાબા રામદેવ, આ જેસલપીર પણ મારી પરીક્ષા કરવા માંગે છે, તો હે બાબા રામદેવ તમે મારી લાજ રાખજો. આવી રીતે માલદેવ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આજ જેસલ પીર આજ મારી પરીક્ષા કરવા માંગે છે, તો હે રણુજાવાલા બાબા રામદેવ આજ તમે મારી લાજ રાખજો. અરે હા ભક્તરાજ, તો ચાલો આ વૃક્ષની નીચે બેસી અને આપણે ભજન સત્સંગ કરીએ. ચાલો ભક્તરાજ ભજન સત્સંગ કરીએ. બહુ સારું. આવી રીતે જેસલ પીર અને સતી તોરલ ભજન સત્સંગ કરે છે, પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા? ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ બાર બીજ ના ધણીને સમરું બાર બીજ ના રે તમારી મોજા ધ્રુવ રાજા ધ્રુવ રાજાને અમર રાખ્યો પ્રહલાદ ગારો પડકારી રે હો સંજ્ઞા ટાણે દત્ત સહાયો રામા સંજ્ઞા ટાણે રે હરિ નો હરવધારી ભજન વાગે ભડાકા
ભાગ્ય ભડાકા ભારી રે ઓ સતને રાખવા મારી દયા મોરારી રે ઓ રે તારા દેવીનો સતને રાખવા મારી દયા મોરારી રે ઓ જેસલ ઘરડાની નારી રે ઓ સુધનવાને ના પ્રતાપે સુધનવાને ના પ્રતાપે ઉકળતી રે કડા ઠારી ભજનના ઉકળતી રે કડા ઠારી ભજનના ભાગે ભડાકા ભારી રે ઓ ભાગે ભડાકા ભાગે ભડાકા ભાગે ભજનના ભાગે ભડાકા ભાગે રે ઓ આવી રીતે જેસલ પીર અને સતી તોરલ ભજન સત્સંગ કરે છે એવામાં જેસલ પીર અને સતી તોરલને તરસ લાગે છે અને સારે સંતો તારે શું વિચાર કરે અરે તોરાદેવ, બોલો ને રૂપાદેવ. આ ભજન સત્સંગ કરી અને બહુ તરસ લાગી છે, તો એવું કાક કરો તો અહીંયા આપણે વીડો ગાળો અને પાણી પીએ અને આપણી તરસ છુપાવીએ. બહુ સારું. હે રણુજા વાળા, હે રામદેવ પીર બાપા, રૂપાદેવ મારી પરીક્ષા કરતા હોય એવું મને લાગે છે, તો મારી લાજ રાખજો હે રણુજા વાળા.
જો એવા જોતર જોતામાં નીર રોગ જાય યાર. અને હૈર મને હરખનો માર. એવા જોતર જોતામાં નીર રોગ જાય યાર. આવી રીતે સતી તોરલ આ વીરડો ગાળવા લાગ્યા છે અને રામદેવજી બાપાને યાદ કર્યા છે કે હે પ્રભુજી આજ હું વીરડો ગાળું છું, આ વીરડામાં તમે પાણી આવજો. ઓ હૈયામાં રંગાયા પા જોતરે જોતા માની આવ્યા રે. અરે રૂપાદેવ, લ્યો પાણી પીવો અને તરસ છુપાવો. અરે તોરાદેવ રૂપાદેવ કે આ નીર તો પ્રગટ થયા પણ ખારા છે. અરે રૂપાદેવ, તમે તો એક મહાન સતી છો. એક દિને સમયે તમે થાળીમાં બગીચો ખીલાવ્યો, એક દિને સમયે તમે આરાધ્ય મોજડી ઉતારી. તમે જો એવું કાક કરો અને એવો આરાધ કરો ત્યાં પાણી મીઠું થાય. તો તારે આ રૂપાદેવ સતી મારી કઈ પરીક્ષા કરવા માંગે છે. હે અલગ ધણી, હે રણુજાના રામા પીર, મારી ભેરે રહેજો અને આ મીર મીઠા કરજો. આવી રીતે સતી રૂપાજે આ વિચાર કરે છે કે આ સતી તોળાને મારી પરીક્ષા કરવા માંગે છે અને સતી રૂપાજે ત્યારે મેઘરાજાને પ્રાર્થના કરે છે અને 12 બીજના ધણી રામદેવજી મહારાજને પણ યાદ કરે છે અને આકાશમાંથી ધીરે 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 વરસાદ વરસવા લાગ્યો છે. પણ વરસાદ કેવી રીતે વરસે? જોતરે જોતા મેઘ આવ્યા આવ્યા આવ્યા. લો સતી તોરાદેવ, અરે સતી રૂપાદેવ, આ વીરડી અખંડ ભરી રહેશે. પશુ પંખી અને માનવ અને બધા પાણી પીશે અને બધાની તરસ છીપશે. આ મારું વસન છે સતી રૂપાદેવ, આ મારું વસન છે. બહુ સારું.
આ મારો ટાણાનો રામા મંડળ હા યો બાપો ભલે ભલે પીર રામ જે સમરો ઇસે અલગ અવતાર રે ઓ હરીશ ને બાત હરજી બોલા રામા હરિ ના ચરણ રે ભજનના જણ ધારો ને દધારે ભજનના ભાગ્ય બઢાતા ભાઈ રે ઓ ભાગ્ય બઢાતા ભાગ્ય બઢાતા ભારી ભજનના ભાગ્ય બઢાતા ભાઈ રે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકળન ને જા ધારી ભજનના નકળન ને જા ધારી ભજનના ભાગ્ય ભણાતા ભારી રે ઓ અરે ભક્તરાજ અહીંયા આપણે ભજન સત્સંગ કર્યા શીનની સરહદ ઉપર આપણે ભજન સત્સંગ કર્યા આપણી નિશાની આપણે અહીં રાખી ચાલો હવે આપણે રણુજા તરફ ચાલતા થઈ જઈએ ભક્તરાજ ઓ સરો ભક્તરાજ ચાલો આપણે રણુજા બાજુ ચાલતા થઈએ હાકોરે જે વેલડા રે અને જાવું મારે રણું નાની માય હાકોરે જે વેલડા રે હકોરે જે સલ વેલડા રે
વરે માલતે આવી રીતે જેસલ પીર અને સતી તોરલ માલતે ને રૂપાદે વેલડા લઈ મેવાડ ને સિંધની સરહદ ઉપર અત્યારે હાલમાં માલા જાળ અને રૂપાદેની વીરડી હજી હયાત છે એવું ઇતિહાસ સાક્ષી પૂરે છે અને ત્યાંથી સારે સંતો ધીરે ધીરે વેલડા હાકી નીકળ્યા છે અને રણુજાની અને મેવાડની વચ્ચે એક ધનવા નામનો ડુંગરો કહેવાય છે અને એ ધનવા નામના ડુંગરા ઉપર ચારે સંતો એક રાત્રિ ભજન સત્સંગ કર્યો હતો, એક રાત્રિ રોકાણ કર્યું હતું. આવું પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે. ત્યાં હાલમાં આજે પથ્થર ઉપર એવી નિશાનીઓ છે કે સારે સંતો અહીંયા પર રોકાણા અને ત્યાંથી વેલડા હાકી અને ધીરે ધીરે રણુજા તરફ હાલી નીકળ્યા છે. પણ રણુજા તરફ કેવી રીતે હાલી નીકળ્યા